જામનગર નજીકના બેડીના દરિયાઈ વિસ્તારમાં આવેલા પિરોટન ટાપુ પરના તમામ પ્રકારના ધાર્મિક દબાણો દૂર કરીને સમગ્ર ટાપુને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને પિરોટન ટાપુ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત આગામી તારીખ 26મી જાન્યુઆરીએ રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજવા જઈ રહ્યો છે। જામનગરના શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાની રાહબરી હેઠળ બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ, એસઓજી શાખા તથા અન્ય પોલીસ વિભાગની ટીમો સાથોસાથ જામનગર સ્થિત કાર્યરત વાલસુરા નેવી, કોસ્ટ ગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓના 30થી વધુ અધિકારીઓ અને જવાનોની ટીમ 26મી જાન્યુઆરીએ પિરોટન ટાપુ પર પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાશે કે જે અંગેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।